મિત્રો, સપ્તશૃંગી માતાજીના દર્શન કરવા માટે જે અમે આજે આવ્યા છીએ, તો મારો મિત્ર કે જ્યાં તમે જોઈ શકો છો હિતેશભાઈ ભુરે, કે જે મરાઠી છે, મારા મિત્રએ મને આજે તેની સાથે જે લાવ્યો છે, તો મને સપ્તશૃંગી માતાજીના દર્શન કરવા માટેનો જે લાવો મળ્યો છે, તો આપ પણ કોઈક વાર અવશ્ય વણી ગામ સાપુતારાથી નીચે ઉતરીને લગભગ 55 થી 60 કિલોમીટર આવ્યા પછી વણી ગામના ગઢ ઉપર જે થોડુંક 25 કિલોમીટર જેવું આશરે ચઢાણ છે, ચઢાણ કર્યા પછી જે પર્વત ઉપર માતાજી બિરાજમાન થયા છે, તેમના દર્શન કરવા માટે આપ અવશ્ય આવો. હિતેશભાઈ, આપ સૌને જય માતાજી કે છે ને આપ સૌને જય માતાજી. તમે અને તમારા પરિવારને લઈને અવશ્ય જરૂર આવો. બહુ સરસ મંદિર છે, પૂરા પરિવાર સાથે જોડે તમે આવો, તમને પણ બહુ મજા આવશે. અને જે તમને જે રૂમ બતાવીએ, કોઈ હોટલની કે 5 સ્ટાર હોટલની નથી, અહીંયા ટ્રસ્ટ તરફથી અલગ અલગ કેટેગરીમાં રૂમો આપવામાં આવે છે. અમે રોકાયા હતા, એ રૂમ હતો 1500 રૂપિયાનો, જે એમાં 3 વ્યક્તિઓ રોકાઈ શકે. એવી જ રીતે 5 વ્યક્તિ રોકાય એવા 500 રૂપિયા, 200 રૂપિયા અને 700 રૂપિયાની અલગ અલગ કેટેગરીમાં આપ સૌને અહીંયા આગળ રહેવાની ઉત્તમ સુવિધા છે. અને સાથે સાથે વિશાળ પાર્કિંગ પણ આપ જોઈ શકો છો. અને આ મેઇન એન્ટ્રી ગેટ, આ જે મેઇન એન્ટ્રી ગેટ છે, અમે લોકો ત્યાંથી અહીંયા વિશાળ પાર્કિંગમાં અમારી કાર પાર્ક કરી દીધી અને હવે માતાજીના દર્શન કરવા માટે અત્યારે જઈએ છીએ. સાંજના અને રાત્રિનું રોકાણ કરીશું અને સવારમાં પણ 6 વાગે ઉઠીને માતાજીનો દર્શનનો લાભ લઈને અહીંથી અમે શિરડી જવા માટે રવાના થવાના છીએ. તો મિત્રો, આપ પણ આપના પરિવાર સાથે સપ્તશૃંગી માતાજીના દર્શન કરવા માટે અવશ્ય આવો. હિતેશભાઈ ભુરે અને મારા તરફથી આપ સૌને સપ્તશૃંગી માતાજી એકવાર અહીંયા જરૂર બોલાવશે એવી આશા રાખીએ છીએ. સૌને જય માતાજી. જય માતાજી મિત્રો. રાતનો નજારો કંઈક આવો છે. અને એ ફરતે ચોકે ચૌમે શાંતિ. અને આ માતાજીના ધામમાં આમાં સપ્તશૃંગી બિરાજમાન છે. રાતનો નજારો એટલો આહલાદક લાગે છે ને કે અહીં એક રાત્રિનું રોકાણ કરીને માના દર્શનનો અવશ્ય લાભ લેવામાં અનેરો આનંદ અનુભવાય છે.